અને હાલ તો વધુ એક ચહેરો સામે આવ્યો। દર્શના વાઘેલાને ફોન ગયો છે। જી હા, ધારાસભ્ય દર્શના વાઘેલા જેમને પણ ફોન ગયો હોવાની જાણકારી સામે આવી રહી છે। દર્શના વાઘેલા એક મહિલા યુવા નેતા, યુવા ધારાસભ્ય જેમને પણ ફોન ગયો હોવાની વિગતો સામે આવી રહી છે। એટલે કે ધારાસભ્ય દર્શના વાઘેલા પણ મંત્રી તરીકેના શપથ લેશે। 11:30 વાગે જે મંત્રીમંડળ શપથ લેવાનું છે તેમાં દર્શના વાઘેલાનો પણ સમાવેશ થશે। આ સારવાના ધારાસભ્ય છે જે મંત્રી પદના શપથ લેશે। દર્શના વાઘેલા જેમને પણ ફોન ગયો છે, આ સારવાથી તેઓ ધારાસભ્ય છે। કહેવામાં આવી રહ્યું હતું કે આ વખતે મહિલા ધારાસભ્યોને પણ સ્થાન આપવામાં આવશે। એકથી વધારે મહિલા ધારાસભ્યો કે જેમને મંત્રી તરીકેના શપથ લેવડાવવામાં આવશે, તો એમાં આ એક નામ સામે આવ્યું છે। આ સારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા જેઓ મંત્રી પદના શપથ લેશે, તેમને પણ ફોન જતો રહ્યો છે। 11:30 વાગે જે મંત્રીમંડળ શપથ લેવાનું છે તેમાં મહિલા મંત્રી તરીકે ધારાસભ્ય દર્શના વાઘેલા પણ સમાવિષ્ટ થયા છે। એક બાદ એક આ તમામ ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યો છે જેમને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરવાના છે। અને હાલ જે મોટા સમાચાર, મોટી ખબર, આ સારવાના ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે। આ સારવાના મહિલા ધારાસભ્ય